ઓકે, નમસ્કાર ઓલ લીડર્સ, ગુડ મોર્નિંગ દોસ્તો. તો આજે ફરી એકવાર ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટને લઈને હું નિકુલ વાઘેલા આપની સમક્ષ આવેલ છું. અને દિવેલાની ખેતીની અંદર જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે. અને પ્રથમ વખત આ જમીનની અંદર ભૂવસ્ત્ર સુપર અને ગ્રો મેજિકનો જમીનમાં ઉપયોગ કરેલો છે. તો પહેલી પ્રોડક્ટ આપણી વાપરી છે ભૂવસ્ત્ર સુપર અને બીજી વાપરી છે ગ્રો મેજિક. તો આ બંને પ્રોડક્ટ વાપરી છે, તો દિવેલાની અંદર શું તમને તફાવત લાગ્યો? તફાવત એવો લાગ્યો, દિવેલા ફૂટમાં સારા છે. એક માળ એક છોડવાની અંદર 20 થી 25 માળો છે. આમ પેલા ચાલુ કરીએ તો 2 થી 4 માળો કે 5 માળો આવે ને અત્યારે આમ 30 મણ 40 મણ. અત્યારે અમને એવું લાગે છે 50 થી 60 મણ વીઘે દિવેલો ઉતરશે. કહેવાનો મતલબ કે તમે એક છોડમાં જોઈ શકો છો પાછળ અમારી કે એમણે કીધું એમ એક જ છોડની અંદર 20 માળા લાગેલા છે અને હજુ બી ફૂટ ચાલુ છે નવી, અને જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે. અને દિવેલાની હાઇટ અને આખા ખેતરની અંદર ટોટલ 7 વીઘામાં આ વસ્તુ વાપરેલી છે. તો જેટલા પણ બીજા ખેડૂત છે એને તમે શું કહેવા માંગો છો? હું એમ કહેવા માગું છું બધા ખેડૂતોને આ જ વસ્તુ ખરેખર વાપરવી જોઈએ. બહુ સારું રિઝલ્ટ છે. ને મને તો એકદમ જ એવું લાગે છે હું આ ખેતરમાં આવું એટલે અહીં ઊંઘી જ રહું એમ, એટલું બહુ સારું રિઝલ્ટ છે. ને હું ખેડૂત છું, નવા મોડાનો રહેવાસી છું, કચ્છી પટેલ છું, ધનસુખભાઈ મારું નામ છે. અને હવે આપણે એક નાનો છોડ જોઈશું કે એક જ છોડની અંદર જે સાઈડ પર છે, અંદર ખેતરમાં નહીં સાઈડ પર છે, ત્યાં પણ તમે જોઈ શકો છો કે જબરજસ્ત એનો જે માળો લાગ્યો છે દિવેલાનો, અદ્ભુત લાગ્યો છે. તમે જોઈ શકો છો છોડ છે, એક છોડ છે અને જબરજસ્ત એનો વિકાસ પણ થયો છે અને જોરદાર એનો માળો લાગેલો છે. તમે જુઓ આ બાજુ અહીંયા એ તમે જોઈ શકો છો, આખું એકદમ અફલાતૂન રિઝલ્ટ કહી શકાય. અને કહેવાય છે કે ભૂવસ્ત્ર સુપર અને ગ્રો મેજિક જબરજસ્ત પ્રોડક્ટ છે આપણી. તો દરેક ડિસ્ટ્રીબ્યુટરને કહેવા માગું છું, દરેક ખેડૂતને કહેવા માગું છું કે આવનારું ભવિષ્ય આપણું ઓર્ગેનિક છે અને ઓર્ગેનિક તરફ વળવું પડશે. પણ ઓર્ગેનિક તરફ વળવા માટે આજે માર્કેટમાં હજારો પ્રોડક્ટ છે, પણ આજે સારી પ્રોડક્ટ અને ઓછા ખર્ચે સારું ઉત્પાદન અને જમીનનો જો સુધારો કરતી હોય તો એક બ્રાન્ડ છે ઇન્ડિયા ગ્રો, અને એની અંદર ભૂવસ્ત્ર સુપર, ગ્રો મેજિક, ઓલિફ, એમઆઈ સ્પ્રે, ઘણી બધી પ્રોડક્ટ છે જેને લઈને લોકો પોતાના ખેતરમાં વાપરીને સારામાં સારો વિકાસ કરી શકે છે. રાસાયણિક ખાતરનો સાહેબ નહિવત ઉપયોગ કરો છે, ખાલી 5-10%. અને 7 વીઘાની અંદર રાસાયણિક ખાતર જે આવે એનો ખાલી 10 કે 15% જ ઉપયોગ કરેલો છે, વધારે કર્યો નથી એમનું કહેવું એમ છે. અને તો પણ તમે આખા બધા દિવેલા જોઈ શકો છો, આખું ચારે બાજુ પાછળની સાઈડ પણ આમ એક અલગ જ પ્રકારની જે આમ કહેવાય ને કે એકદમ લીલાછમ, અને કોઈ પણ જગ્યાએ રોગ પણ નથી, અને સારામાં સારા જે અત્યારે 5 થી 6 ટોલી નીકળે એમ છે, પણ હજુ પણ નવી ફૂટ આવી રહી છે. તો બસ ખેડૂત ખુશ છે અને આપણે પણ ખુશ છે કે આપણી પ્રોડક્ટે રિઝલ્ટ આપ્યું. તો થેન્ક યુ સો મચ.